આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાના અધ્યક્ષ સ્થાને બે મિટિંગો યોજાઈ, એક ચોટીલા ખાતે અને એક થાનગઢ ખાતે. દરેક CHC ખાતે છે રોગી કલ્યાણ સમિતિ હોય છે અને રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ છે નાયબ કલેક્ટર પ્રાંત હોય છે અને એ મુજબની આ બે મિટિંગો આજે કરવામાં આવી. તેમાં તમામ બાબતની સમીક્ષા હાથ ધરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન કુલ હોસ્પિટલમાં કેટલી OPD થાય છે, કેટલી IPD થાય છે, કેટલા એક્સરે થાય છે, કેટલા જુદા જુદા સ્ક્રીનિંગ ટેસ્ટ થાય છે જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે જે ડિલિવરી થાય છે એ ડિલિવરી કેટલી થાય છે એ પણ સમીક્ષા કરી. થાનગઢ CHCની અંદર સમીક્ષા કરતાં ધ્યાને આવ્યું કે ડિલિવરીનું પ્રમાણ છે ઓછું છે, જેથી મિટિંગની અંદર સૂચના આપવામાં આવેલ છે કે ડિલિવરીનું પ્રમાણ છે વધારવામાં આવે. અહીંયા જે ગાયનેકોલોજી છે એ હજુ બોન્ડ ઉપર છે અને 9 મહિના રહેવાના છે, તો એમણે પણ એ ડિલિવરી વધુમાં વધુ થાય તે સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવેલું છે. સાથે સાથે જે ખરીદી કરવામાં આવે છે રોગી કલ્યાણ સમિતિની જે પણ કોઈ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો પૂરેપૂરો સારી રીતે ઉપયોગ થાય અને હોસ્પિટલની અંદર જે ખૂટતી સુવિધાઓ છે એ ખૂટતી સુવિધાઓ છે એ વસાવવામાં આવે. સાથે સાથે જે ચોટીલા ખાતે CMTC ચાલે છે તો CMTCની અંદર એ પણ જે કુપોષિત બાળકોને એડમિટ કરવામાં આવે છે તો ત્યાં આજુબાજુના નાગરિકો છે વધુમાં વધુ લાભ લે અને કુપોષિતમાંથી બહાર આવે. ત્યાં પણ સરકાર તરફથી છે એ વિવિધ સુવિધાઓ અને જે ડાયટ છે આપવામાં આવતો હોય છે, હેલ્ધી ડાયટ, અને જે ત્યાં જોડે એમના સગા સંબંધી રહે છે એમને પણ દિવસના 100 રૂપિયા આપવામાં આવતા હોય છે. તો આ તમામ પ્રકારની હોસ્પિટલની અંદર જે પણ કોઈ સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવે છે એ સુવિધાઓમાં હજુ વધારો થાય. મહેકમની અંદર જે પણ કાંઈ ઘટ છે એ ઘટ છે એ આપણે પૂર્ણ કરવા માટેના પણ પ્રયત્નો હાથ ધરેલા છે. સાથે સાથે દરેકે દરેક અહીંના જે નાગરિકો છે એ વધુમાં વધુ આ સરકારી હોસ્પિટલોનો લાભ લે તેવો મેસેજ જાય, થોડો પણ પ્રચાર પ્રસાર કરવા માટે તમામ અધિકારીઓએ જે પણ કોઈ સારી કામગીરી છે ટ્વિટર ઉપર મૂકે, જેથી કરીને જાહેર નાગરિકોને ખબર પડે કે અહીંયા આ સુવિધાઓ આપવામાં આવે છે. જેવી તમામ બાબતોની સમીક્ષા કરી અને સૂચનાઓ આપવામાં આવે છે.